વાત અમદાવાદની કરીશું કે જ્યાં આગળ વિરમગામમાં પણ વરસાદ વરસ્યો છે। વિરમગામ શહેર સહિત આસપાસના પંથકમાં પણ વરસાદી માહોલ જામ્યો છે। ગરમી અને બફારા બાદ વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વરસ્યો અને વરસાદ શરૂ થતાં જ અનેક વિસ્તારોમાં વીજળી પણ ગુલ થઈ હતી કે જે રીતે વરસાદ શરૂ થયો ભારે વરસાદ પવન સાથે વરસાદ થતાં વીજળી ગુલ થઈ છે અને લોકોને પણ ક્યાંક હાલાકી પડી રહી છે। પરંતુ આ ગરમી અને બફારાને કારણે લોકો અત્યારે ઠંડક પ્રસરી જતા વાતાવરણમાં ઠંડકની અનુભૂતિ કરી રહ્યા છે અને ગરમીમાંથી તેમને આંશિક રાહત મળી રહી છે। પરંતુ વરસાદની તાતી જરૂરિયાત અને તે વચ્ચે વરસાદ થતાં ધરતીપુત્રોમાં અત્યારે ખુશાલીનો માહોલ। વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ શરૂ થયો છે। દિવસ દરમિયાન અસહ્ય ગરમી અને બફારા બાદ અત્યારે ધોધમાર વરસાદ વરસ્યો ત્યારે ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ વિરમગામ શહેર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં શરૂ થયો છે। વરસાદની વાત કરું તો વિરમગામના ભોજવા, ધાકડી, કાલિયાણા, વિરમગામ શહેર સહિત પંથકમાં વરસાદ વરસવાની શરૂઆત થઈ છે। દિવસ દરમિયાન અસહ્ય ગરમીના કારણે અત્યારે વરસાદ વરસ્યો છે ત્યારે વાતાવરણમાં પણ ખૂબ ઠંડક પ્રસરી છે। હાલ આપ જોઈ રહ્યા છો દ્રશ્યોમાં કે ધોધમાર જે વરસાદ વરસી રહ્યો છે સાથે વીજળીના કડાકા અને ભડાકા સાથે વરસાદ વરસી રહ્યો છે। ભારે પવનના કારણે વરસાદ પણ અત્યારે ખૂબ વરસી રહ્યો છે ત્યારે વાતાવરણમાં પણ ખૂબ ઠંડક પ્રસરી છે। તો અસહ્ય ગરમી બાદ વરસાદ વરસતા લોકોમાં પણ આનંદની લાગણી છવાઈ છે। તો વરસાદ ધોધમાર અત્યારે વિરમગામ શહેર સહિત પંથકમાં શરૂ થયો છે। ગોવિંદ પનારા, ન્યૂઝ કેપિટલ, વિરમગામ। કાર ચાલકનો આબાદ બચાવ થયો છે। ગણતરીની સેકન્ડમાં કાર ચાલકે મોતને હાથ તાળી આપી છે। જ્યોતિ સર્કલ નજીક વાવાઝોડામાં કાર પર હોર્ડિંગ્સ પડ્યું હતું અને રસ્તા પર ચાલતી કાર પર હોર્ડિંગ ફ્રેમ સાથે ધરાશાયી થયું હતું। ઘટનામાં કારની પાછળનો ભાગ કચ્ચરધાણ થયો। તો હાલોલ સહિત સમગ્ર પંચમહાલની અંદર અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને ભયંકર વાવાઝોડા બાદ આ વરસાદનું આગમન થયું। ભારે ઉકળાટ બાદ પંથકમાં ઠંડક પ્રસરી જવા પામી છે અને સાથે જે કારને પણ નુકસાન થવાના સમાચાર સામે આવી રહ્યા છે। જે હોર્ડિંગ્સ લાગેલું હતું ભારે પવનને કારણે આ હોર્ડિંગ્સ તૂટી પડ્યું હતું અને જે નીચેથી કાર પસાર થઈ રહી હતી તેની પર આ હોર્ડિંગ પડતા કારને નુકસાન થયું છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। આ જુદા જુદા દ્રશ્યો છે। એક તરફ જે રીતે પંચમહાલના વિસ્તારો કે જ્યાં આગળ વરસાદી માહોલ જામ્યો છે અને સાથે વરસાદી માહોલ બાદ બીજી તરફના આ દ્રશ્યો હતા કે જ્યાં આગળ કારને નુકસાન થયું। હોર્ડિંગ છે તે કાર પર પડ્યું હતું। જોકે આ હાલોલ સહિતના સમગ્ર ગ્રામીણ પંથક છે। સમગ્ર પંચમહાલની અંદર પહેલાં તો વાતાવરણમાં પલટાવતાની સાથે વાવાઝોડી સાથે પવન વરસ્યો અને પવન જે રીતે અત્યારે ભારે પવન ફૂંકાવાને કારણે નુકસાનીના સમાચાર હાલની કરીશું। જ્યાં પંચમહાલની અંદર વીજળી પડતા કાલોલ તાલુકાના મોકડ ગામના સરપંચનું મોત થયું છે। સરપંચ અજયસિંહ ચૌહાણનું મોત થયું। ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ પહોંચ્યા। જ્યાં આગળ ઘટના સ્થળે અત્યારે અધિકારીઓ પહોંચ્યા છે। વીજળી પડતા સરપંચનું મોત થયાના સમાચાર સામે આવી રહ્યા છે। પંચમહાલના આ સમાચાર છે કે જ્યાં આગળ પંચમહાલમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને વીજળી પડતા કાલોલ તાલુકાના મોકડ ગામના સરપંચનું મોત થયું છે। સરપંચ અજયસિંહ ચૌહાણનું મોત થયું। ઘટનાની જાણ થતાં મામલતદાર સહિતના અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચ્યા હતા। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જે રીતે પંચમહાલના દ્રશ્યો છે। અનેક વિસ્તારની અંદર અત્યારે વરસાદી માહોલ જામ્યો। સમગ્ર પંથકમાં અત્યારે ભારે પવન સાથે વરસાદ વરસી રહ્યો છે। વીજળીના કડાકા ભડાકા સાથે આ ધોધમાર વરસાદ અનેક વિસ્તારોમાં નોંધાયો। પરંતુ આ તરફ જ્યાં આગળ મોકડ ગામના સરપંચ કે તેમનું વીજળી પડવાને કારણે મોત થયું છે। અરવલ્લી જિલ્લામાં પણ ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો। મોડાસા, માલપુર અને બાયડમાં ભારે પવન ફૂંકાયો હતો। માલપુરમાં એક મકાનના છત ઉપર છાપરું પડી ગયું હતું, જ્યાં આગળ મિની વાવાઝોડા જેવી અસર જોવા મળી
અને મોડાસા શહેરમાં જોરદાર પવન ફૂંકાયો. મોડાસા 4 રસ્તા પાસે વીજપોલ રોડ પર તૂટી પડ્યો હતો. અનેક વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ હતી અને આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો અમરેલીના, કે જ્યાં આગળ એક મકાનનું છાપરું છે તે પણ આ હવામાં ભારે પવનને કારણે ઉડી જવા પામ્યું હતું. તો સાથે જોરદાર ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પણ નોંધાયો છે. તો અમરેલીના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. અરવલ્લીના દ્રશ્યો છે કે જ્યાં આગળ અનેક વિસ્તાર મોડાસાની સાથે માલપુરના અનેક વિસ્તારોની અંદર જોરદાર પવન ફૂંકાયો અને વરસાદી માહોલ જામ્યો છે. બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો અને ત્યારબાદ અસહ્ય ગરમી અને ભારે ઉકળાટ હતો. તેને લઈને અત્યારે જે આંશિક રાહત લોકોને ગરમીમાંથી મળી રહી છે એ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો. વાત સુરેન્દ્રનગરની કરીશું, જ્યાં મોડી સાંજે વાતાવરણમાં પલટો આવ્યો. ગાજવીજ સાથે વરસાદ વરસ્યો. અસહ્ય ગરમી વચ્ચે વરસાદની એન્ટ્રી અને સુરેન્દ્રનગર સાથે આસપાસના વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. આ દ્રશ્યો સુરેન્દ્રનગરના, કે જ્યાં અત્યારે વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો અને વરસાદ શરૂ થતાં જ લોકોને અત્યારે ગરમીમાંથી રાહત મળી રહી છે. સુરેન્દ્રનગરના વિસ્તાર કે જ્યાં આગળ સુરેન્દ્રનગર ગ્રામીણ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને ત્યાં આગળ પણ ભારે પવન ફૂંકાયો અને ત્યારબાદ ઝરમર વરસાદ શરૂ થતાની સાથે અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ પણ વરસ્યો છે. તો મોડી સાંજે અચાનક વાતાવરણમાં પલટા આવતા જ વરસાદી માહોલ જામી ચૂક્યો છે. ધોધિકા અને ગ્રામીણ વિસ્તારોની અંદર પણ ધોધમાર વરસાદ નોંધાયો છે, જ્યાં નાગુ પીપળિયા અને આસપાસના ગ્રામીણ વિસ્તારોની અંદર વાવણી લાયક વરસાદ થયો છે. સારા વરસાદના પગલે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. જે રીતે વરસાદી માહોલ જામ્યો છે અને વરસાદની જે આતુરતાથી રાહ ધરતી પુત્રો જોઈ રહ્યા હતા, તો વાવણી લાયક અત્યારે વરસાદ થતાં જ અત્યારે ખેડૂતોમાં ખુશીનો માહોલ છે. કારણ કે જ્યારે વાવણીનો સમય છે ને તે દરમિયાન પાણીની તાતી જરૂરિયાત હોય છે અને રાજકોટના તમામ પંથકની અંદર અત્યારે ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા હતા અને હવે વરસાદ પડતા જ ધરતીપુત્રોમાં આનંદની હેલી છવાઈ છે. સાથે સાથે લોકો પણ ગરમી અને અસહ્ય ઉકળાટ હતો તેને કારણે ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. ત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામતા જ લોકોને ગરમીમાંથી પણ આંશિક રાહત મળી રહી છે. તો બીજી બાજુ આ દ્રશ્યો જે સામે આવી રહ્યા છે, જ્યાં ધોધમાર વરસાદ શરૂ થયો હતો અને ત્યારથી જ આ પહેલા વરસાદની અંદર પ્રી મોન્સૂનની જે તમામ કામગીરી આરએમસી દ્વારા કરવામાં આવી હતી તે તમામ દાવાઓ પોકળ સાબિત થયા છે અને એ જ આ દ્રશ્યો તેની સાબિતી, તેના પુરાવા આપી રહ્યા છે કે કેવી રીતે આ વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ગયા અને આ કારો છે જે રસ્તા પર ચાલતી હતી તે કાર પણ પાણીના પ્રવાહમાં ફસાઈ હતી. તો સાથે વાહનો તણાતા હોય તેવા દ્રશ્યો પણ આ રાજકોટથી સામે આવ્યા છે. એટલે ચોક્કસથી જેટલા પણ દાવાઓ પ્રી મોન્સૂનની કામગીરીને લઈને કરવામાં આવતા હોય છે, જેટલા પણ રૂપિયા છે, નાણાં છે, તે આ પ્રી મોન્સૂનની કામગીરી પાછળ ફાળવવામાં આવતા હોય છે, તે તમામ નાણાં રૂપિયા કોના ફાળે જાય છે તે અત્યારે સવાલ કરતો આ સવાલ. કારણ કે અત્યારે જેટલા પણ સવાલો ઉઠી રહ્યા છે તે આરએમસીને ઉઠી રહ્યા છે અને પ્રથમ વરસાદમાં જો આવી સ્થિતિ થાય તો આ ચોમાસામાં જે કામગીરી છે તે કેવી રીતે પુરવાર સાબિત થવાની છે. તો આ તરફ વડિયાના નજાપુર ગામે નદીમાં ઘોડાપૂર આવ્યું છે અને નજાપુર ગામની મધ્યમાંથી પસાર થાય છે આ નદી, કે જ્યાં નદીમાં ઘોડાપૂર આવતા જ રસ્તામાં વાહનો થંભી ગયા હતા. તો વાહનોના પૈડા થંભ્યા હતા. જ્યાં નદીપુરના પૂર ઓસરે ત્યારે ગામમાં હવે અવરજવર શરૂ થવાની છે. જોકે નજાપુર ગામની મધ્યમાં આવેલો આ નદીમાં આવ્યું છે ઘોડાપૂર અને જે રીતે આ નદીમાં ઘોડાપૂર આવતાની સ્થિતિ, પાણીનો ધસમસતો પ્રવાહ અને તેને કારણે આ રસ્તો બંધ થયો છે અને વાહનોના પૈડા પણ થંભી ગયા છે. ગુજરાતમાં પણ અમદાવાદની અંદર વાતાવરણમાં પલટો આવ્યો છે અને 3 દિવસથી અસહ્ય બફારો અને ઉકળાટ બાદ વાતાવરણમાં પલટો આવતા લોકોમાં ખુશી. શહેરમાં ભારે પવન સાથે
ધૂળની ડમરી ઉડી અને અનેક વિસ્તારોમાં વિઝિબિલિટી પણ ઘટી હતી. અસહ્ય બફારા બાદ જોરદાર પવન ફૂંકાયો હતો અને જોરદાર પવન ફૂંકાતાની સાથે ઝરમર વરસાદ શરૂ થયો અને લોકોને ગરમીમાંથી રાહત મળી છે, જ્યાં વાતાવરણની અંદર ઠંડક પ્રસરી જવા પામી છે. આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે અમદાવાદના છે. અમદાવાદના અનેક વિસ્તારોની અંદર ભારે પવન જોવા મળી રહ્યો છે. ધૂળની ડમરી ઉડી અનેક વિસ્તારો કે જ્યાં વિઝિબિલિટી પણ ડાઉન થઈ હતી અને તેને કારણે વાહન ચાલકો પણ પરેશાન થયા હતા. જો કે અત્યારે ઝરમર વરસાદ અનેક વિસ્તારમાં અમદાવાદ પંથકમાં જોવા મળી રહ્યો છે અને લોકોને અત્યારે ગરમી અને અસહ્ય બફારાથી રાહત મળી રહી છે. આગળ વાત દક્ષિણ ગુજરાતની કરીશું, જ્યાં સુરતના અસહ્ય બફારા વચ્ચે જ વરસાદી ઝાપટા પડતા અત્યારે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. કતારગામ, અડાજણ, અઠવા, અમરોલી સહિતના વિસ્તારોની અંદર વરસાદ વરસ્યો. વરસાદ પડતા રોડ પાણીથી તરબોળ થયા તો નોકરી પરથી જે ઘરે જતા લોકો વરસાદને કારણે અટવાયા હતા. તો સાંજના સમયે વરસાદી માહોલ બન્યો છે, જામ્યો હતો સુરતની અંદર અને સાથે જ જ્યારે લોકો નોકરી પરથી પરત ઘરે જઈ રહ્યા હતા તે દરમિયાન તેમનો સામનો વરસાદથી થયો અને રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો પણ અટવાયા હતા અને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જોકે ભારે ગરમી અને અસહ્ય બફારો હતો, તેને કારણે લોકોને હાલ ગરમીથી આંશિક રાહત મળી રહી છે. તો રાજકોટ શહેરમાં 1.5 કલાકની અંદર 3 ઇંચ વરસાદ પડ્યો છે અને 3 ઇંચ વરસાદથી પ્રી મોન્સૂનની પોલ ખુલી, જ્યાં શહેરમાં નીચાણવાળા તમામ વિસ્તારોમાં પાણી ભરાયા હતા. રાજમાર્ગોમાં ઘૂંટણડૂબ પાણી ભરાઈ જતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. મવડી વિસ્તાર, પોપટપરા વિસ્તારમાં વધુ પાણી ભરાયા છે. તો ઘોટણસમાં પાણી ભરાઈ ચૂક્યા છે અનેક વિસ્તારોમાં અને તેને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. પરંતુ આ દ્રશ્યો જે વીજળીના ચમકારા થઈ રહ્યા છે તે દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે અને આ દ્રશ્યો છે રાજકોટના કે જ્યાં આગળ વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. પશ્ચિમ રાજકોટ, જ્યાં 3 ઇંચ વરસાદ 1.5 કલાકમાં 3 ઇંચ જેટલો વરસાદ ખાબકતા જ જે પ્રી મોન્સૂનની કામગીરીના દાવા આરએમસી દ્વારા કરવામાં આવતા હતા તે તમામ દાવાઓ ફોકટ સાબિત થયા હતા અને અનેક વિસ્તારો જળમગ્ન થયા છે. આ વરસાદી દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં આગળ રાજકોટના ગ્રામીણ વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ થયો છે અને અનેક વિસ્તારોમાં વરસાદને કારણે ચોક્કસથી વાતાવરણમાં ઠંડક પ્રસરી લોકોને ગરમી અને જે બફારાથી આંશિક રાહત મળી છે. પરંતુ હાલ જે દ્રશ્યો સામે આવી રહ્યા છે, રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા છે અને વાહન ચાલકો પણ હેરાન પરેશાન થઈ ઉઠ્યા છે. ત્યારે આ વરસાદની શરૂઆત છે તે દરમિયાન જ જ્યારે આવી પ્રી મોન્સૂનની કામગીરીના દાવાઓ કરવામાં આવતા હોય પરંતુ આ દાવાઓ માત્ર કાગળ પર થતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા અને રાજકોટના પ્રી મોન્સૂનની કામગીરીની પોલ ખુલતા આ દ્રશ્યો કે જેમાં વાહનો છે તે પાણીમાં તણાયા હતા તો અનેક વિસ્તારોમાં પાણી ભરાવાને કારણે વાહન વ્યવહાર પર પણ અસર પડી છે. વાત રાજકોટની રૈયા ગામ ખાતે પાણી ભરાયા છે. ગોઠણડૂબ પાણીમાં 4 વ્હીલર પણ પાણીમાં ગરકાવ થઈ અને પશ્ચિમ રાજકોટમાં 3 ઇંચ વરસાદ વરસ્યો છે. રૈયા ગામ ખાતે વોકળા આસપાસ પાણી ભરાવાની સમસ્યા અને નાના મવા રોડ પર પાર્ક કરેલ વાહનો પણ તણાયા હતા. તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો જે રીતે વરસાદ શરૂ થયો અને રાજકોટ જળમગ્ન થઈ રહ્યું છે. રાજકોટના અનેક વિસ્તારોની અંદર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે. પશ્ચિમ રાજકોટની અંદર 3 ઇંચ વરસાદ વરસ્યો અને તે દરમિયાન આ પ્રકારની સ્થિતિ સામે આવી છે. વાહનો પાણીમાં વહેતા થયા છે. રસ્તાઓ પર નદી વહેતી હોય તેવા પાણી જોવા મળી રહ્યા છે. ગોઠણસમાં પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે. લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે અને આ દ્રશ્યોમાં પણ સ્પષ્ટ દેખાય છે કે કેવી રીતે આ વાહનો છે તે પાણીમાં ગરકાવ થઈ ચૂક્યા છે અને વાહનો તણાતા હોવાના દ્રશ્યો પણ સામે આવ્યા છે.